Good afternoon. Myself, Dr. Tejal Pandit from Prakash College of Education. મિત્રો, આજની સાયકોલોજી સિરીઝમાં હું આપનું સ્વાગત કરું છું. મારો આજનો વિષય છે ટીચિંગ ઓફ લર્નિંગ ઓર લર્નિંગ ઓફ ટીચિંગ. મિત્રો, આમ તો અધ્યયન વિશે ઘણું બધું કહેવાયું છે, પણ જ્યારે આપણે અધ્યયનની ઊંડાણમાં જોઈએ તો અધ્યયન એ શું છે અને ખરેખર અધ્યયનનો કોન્સેપ્ટ કોણે આપ્યો એ આપણે એક પ્રસ્તુત સ્લાઇડમાં જોઈશું. કોન્સેપ્ટ ઓફ લર્નિંગ. લી ક્રોનબેક, બહુ પ્રખ્યાત સાયકોલોજિસ્ટ, જેમણે એક વ્યાખ્યા સરસ આપી છે. લર્નિંગ ઇઝ શોન બાય અ ચેન્જ ઇન બિહેવિયર એઝ અ રિઝલ્ટ ઓફ એક્સપિરિયન્સીસ. બહુ સરસ બીજી વ્યાખ્યા આપી છે ગેટ્સ, જર્સિલ અને કોલમેને. લર્નિંગ ઇઝ ધ મોડિફિકેશન ઓફ બિહેવિયર થ્રુ એક્સપિરિયન્સ એન્ડ ટ્રેનિંગ. દેટ મીન્સ કે લર્નિંગ શું છે, અધ્યયન શું છે? તો અધ્યયન એ હંમેશા વર્તન પરિવર્તનોનું પરિપ્રેક્ષ્યમાં એને જોવામાં આવે છે. અધ્યયન એ હંમેશા અનુભવોથી પ્રાપ્ત થાય છે અને અધ્યયન એ અનંતકાળ સુધી ચાલતી પ્રક્રિયા છે. માટે આ મહાન જે સાયકોલોજિસ્ટ વ્યાખ્યા આપી ગયા છે એ ખરા અર્થમાં હજી પણ આપણે જોઈ શકીએ છીએ. બીજા જે મનોવૈજ્ઞાનિકો છે એમાં એકોર્ડિંગ ટુ BF સ્કિનર, ખૂબ પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક, જેમણે લર્નિંગ વિશે એક પ્રોસેસ કહી છે. લર્નિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ પ્રોગ્રેસિવ બિહેવિયર એડેપ્ટેશન. ત્યારબાદ કિંગ્સલે અને ગ્રેગ એમણે પણ એવું કહ્યું છે કે ધ પ્રોસેસ બાય વિચ એન ઓર્ગેનિઝમ ઇન સેટિસ્ફાઈંગ ઇટ્સ મોટિવેશન્સ adopts and adjusts its behavior in order to overcome obstacles or barriers. આ બધી વ્યાખ્યાઓ પરથી એક વસ્તુ એવું ખ્યાલ આવે છે કે અધ્યયન એ હંમેશા અનુભવથી પ્રાપ્ત થાય છે અને એ જે અનુભવથી પ્રાપ્ત થાય છે તે હંમેશા જે તે વ્યક્તિના વર્તન અને પરિવર્તનમાં જોવા મળે છે. માટે જેમ જેમ અનુભવની પ્રાપ્તિ થાય તેમ માનવીનું વર્તન અને એ વર્તનનું હંમેશા પરિવર્તન થયા કરે છે અને આ જ અધ્યયન છે એવું કહી શકાય છે. નેક્સ્ટ, એક બીજી સરસ બાબત આપણે જાણવા જઈ રહ્યા છે એ છે ઓરિજિન ઓફ લર્નિંગ થિયોરીઝ. આ અધ્યયનની જે સિદ્ધાંત છે એ કેવી રીતે આવ્યો અને એ સિદ્ધાંત જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ સિદ્ધાંત પ્રસ્થાપિત કરનાર ઘણા મહાનુભાવો છે, જેમાં જર્મનીના બ્રેઇન અને એડવર્ડ લી થોન્ડાઇક, જેને આપણે લોઝ ઓફ લર્નિંગ માટે ખૂબ પ્રખ્યાત છે. ત્યારબાદ ધ નેક્સ્ટ ઇઝ ઇવાન પેટ્રોવિચ પાવલો, જેમણે પ્રાણી ઉપર પ્રયોગો કર્યા અને એમણે લર્નિંગ SR થિયરી જે આપી, સ્ટિમ્યુલસ એન્ડ રિસ્પોન્સ, એ પણ બહુ જ પ્રખ્યાત છે. અને જ્યારે આપણે ઇવાન પેટ્રોવિચ પાવલોની વાત કરીએ તો એમણે હંમેશા એ જે પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યા છે એ પ્રાણીઓ પરના પ્રયોગ પરથી જ્યારે એને શૈક્ષણિક રીતે અમલમાં મૂકવામાં આવે ત્યારે આપણે જોઈએ છીએ કે બાળકના વર્તનમાં આપણે એનું પરિવર્તન પણ જોઈએ છીએ અને અધ્યયન એ કેવી રીતે કરે છે, એ અધ્યયન કેવી રીતે પામે છે એ આ એમની વ્યાખ્યા પરથી પ્રસ્થાપિત થાય છે. ખાસ કરીને એમણે એક બાબત કહી છે અને એ છે કે ઇન વિચ ન્યુટ્રલ સ્ટિમ્યુલસ બાય પેરિંગ વિથ એ ન્યુટ્રલ સ્ટિમ્યુલસ એક્વાયર્સ ઓલ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ નેચરલ સ્ટિમ્યુલસ વિચ ઇઝ કોલ્ડ ક્લાસિકલ કન્ડિશન. એમણે આખું જે ક્લાસિકલ કન્ડિશનનું મોડેલ આપ્યું એ આજે પણ અત્યારે પણ આ જમાનામાં આપણે જોઈએ છીએ અને ખાસ કરીને એજ્યુકેશનલ સાયકોલોજીમાં એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જે ઓરિજિન છે એ અધ્યયનનું ખાસ જે સિદ્ધાંત છે એ એડવર્ડ થોન્ડાઇકે બહુ સરસ રીતે આ ઇવન પેટ્રોવિચ પાવલો, આ ખૂબ મહાન મનોવૈજ્ઞાનિકોએ હંમેશા અધ્યયન ઉપર ભાર આપ્યો છે. આપણે અન્ય એક આગળ એની સિદ્ધાંત જોઈશું, એ છે ક્લાર્ક લી હલ્સ. એમની થિયરી ઓફ લર્નિંગ ઇઝ અ ડ્રાઈવ રિડક્શન થિયોરી વિચ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટિમ્યુલસ રિસ્પોન્સ થિયરી. ઇટ ઇઝ ઓલ્સો અ સેમ ક્લાસ થોન્ડાઇક્સ થિયરી. અહીંયા લી હર્લની વાત કરીએ તો એ થોન્ડાઇક પ્રમાણે જ વિચારે છે. બીજું એક ગ્રુપ હતું જર્મનીનું, જે જર્મન સાયકોલોજીસ્ટનું છે, એ છે ગેસ્ટાલ્સ. જે ગેસ્ટાલ્સ વાદીઓ છે એમણે હંમેશા અધ્યયનને એક ઇન્સ્ટિંક્ટ થિયરીઝ ઓફ ઇન્સાઇટ એવું આપેલું છે. એમણે હંમેશા ખાસ કરીને વર્ધીમર જે
એકચ્યુઅલી એમને હી ઇઝ કન્સિડર્ડ ટુ બી ગેસ્ટાલ્ટ સાયકોલોજીસ ફાઉન્ડિંગ ફાધર એવું કહેવામાં આવે છે. અને એકચ્યુઅલી હી ઇઝ ફોકસ ઓન ધ ફેક્ટ દેટ વેન ટુ ઓપ્ટિકલ સ્ટિમ્યુલાઈ are perceived by a human eye in quick succession, the reaction is one of the stimulus patterning. એ હંમેશા એવું કહે છે કે બે જે સ્ટિમ્યુલાઇઝ છે એ મળે ત્યારે હંમેશા આદાન પ્રદાન થાય, અને આદાન પ્રદાન જ્યાં થતું હોય એ અધ્યયનના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે છે. એકચ્યુઅલી એમણે જે બાબત ખાસ કરીને કીધી એ છે લર્નિંગ બાય ઇનસાઇટ, અને એમણે જે પ્રયોગો કર્યા ચિમ્પાન્ઝી ઉપર કે આંતરસૂઝ દ્વારા અધ્યયન કેવી રીતે થાય છે. વ્યક્તિ જ્યારે કોઈ આધાર નથી મળતો તો એ હંમેશા પોતાની આંતરસૂઝથી અધ્યયન કરતો હોય છે. માટે આ જે ગેસ્ટાલ્ટ જે સાયકોલોજીસ્ટ છે એમણે અધ્યયનની ખૂબ ઊંડાણપૂર્વક સમજ આપણને આપી છે. આગળ એક જોઈશું ઓરિજિન ઓફ લર્નિંગ થિયરીઝ. એમાં અહીંયા જે આપણે નામો જોઈ રહ્યા છે એ હિસ્ટ્રી ઓફ સાયકોલોજી લર્નિંગ એમાંથી લેવામાં આવે છે. હું આપની સમક્ષ એક બ્રીફ હિસ્ટ્રી મૂકવા માગું છું કે આટલા મનોવૈજ્ઞાનિકોએ જે લર્નિંગનો કોન્સેપ્ટ આપ્યો છે એ આપણે અત્યારે હાલ સમજી રહ્યા છીએ. અન્ય એક મનોવૈજ્ઞાનિક છે એડવર્ડ ચેસ ટોલમેન, એમણે પ્લેસ લર્નિંગ થિયરી એવું નામ આપ્યું. બીજા છે જેરોમી સેમોર બ્રુનર, ખૂબ મોટું નામ છે, હુ ગિવ્સ કોન્સેપ્ટ લર્નિંગ થ્રુ કોગ્નિશન. બીજા એક સરસ મનોવૈજ્ઞાનિક જેમણે હુ ડિસ્કવર લર્નિંગ એઝ એક્વિઝિશન, જીન પિયાજે. આ બધા જ જેટલા સાયકોલોજીસ્ટના મેં નામ દીધા એ મનોવૈજ્ઞાનિકો એક માસ્ટર માઇન્ડ ઓફ સાયકોલોજી એવું કહી શકાય, અને દે હેવ ગીવ થિયરીઝ ઓફ લર્નિંગ એકોર્ડિંગ ટુ ધેર એક્સપેરિમેન્ટ્સ એન્ડ એક્સપિરિયન્સીસ ઓફ ડિફરન્ટ ઓબ્ઝર્વેશન્સ. એમણે જે અધ્યયનના કોન્સેપ્ટ આપ્યા, અધ્યયનની જે થિયરી આપી, એ હંમેશા એમણે ખૂબ પ્રયોગો કર્યા. આ પ્રયોગો બાદ એમણે અવલોકનો કર્યા. આ અવલોકનો નોંધી અને ઘણા સમય બાદ તે થિયરી એ સિદ્ધાંત પ્રસ્થાપિત કરી શકે છે. માટે તેઓએ પણ ખૂબ ઊંડાણપૂર્વક અધ્યયનનું અધ્યયન કર્યું છે. હવે આગળ આપણે જોઈશું એ ક્લાસિફિકેશન ઓફ લર્નિંગ થિયરીઝ. મિત્રો, લર્નિંગ થિયરીઝનું ક્લાસિફિકેશન શા માટે કરવામાં આવે છે? કારણ કે અધ્યયનને ઘણા બધા પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે છે. ખાસ કરીને કનેક્શનિસ્ટ થિયરીઝ એ પ્રકારની થિયરીઝ જેમાં એસઆર જે એડવર્ડ થોન્ડાઇકે આપી, એમાં સ્ટિમ્યુલસ અને રિસ્પોન્સ, ઉદ્દીપક અને પ્રતિચાર, ઉદ્દીપન અને પ્રતિચાર એવો એક સિદ્ધાંત આપવામાં આવ્યો કે લર્નર ઇઝ કનેક્ટેડ વિથ લીડ્સ ટુ રિસ્પોન્સ. જ્યાં અધ્યયનની પ્રક્રિયા ચાલતી હોય ત્યાં જે અધ્યેતા છે એ હંમેશા કોઈ પણ પ્રતિચાર આપવા માટે તત્પર જ હોય છે. માટે જ્યાં ઉદ્દીપક હોય ત્યાં પ્રતિચાર હોય જ, એવું આ ક્લાસિકલ કનેક્શનિસ્ટ થિયરીઝ પ્રસ્તાવિત કરે છે. બીજી એક થિયરી છે ફિલ્ડ થિયરીઝ. મીન્સ લર્નિંગ ઇઝ પરહેપ્સ બેસ્ટ કોમ્પ્રિહેન્ડ બાય સ્ટાર્ટિંગ વિથ એન એનાલોજી પ્રોસેસ્ડ વિચ ઇન્ટરવન. આપ જોઈ રહ્યા છો કે દાખલા તરીકે લેન દ્વારા કોમ્પ્યુટરમાં લેન પ્રક્રિયા હોય તો એ એક એવી રીત પ્રક્રિયા પ્રસ્થાપિત કરે છે કે જે આદાન અને પ્રદાન કરે છે. એક કોમ્પ્યુટર જે સર્વર હોય એ બાકીના બધા જ કોમ્પ્યુટરને બધી માહિતી પૂરી પાડે છે. તો એ જ રીતે વ્યક્તિમાં પણ એકવાર અધ્યયનની પ્રક્રિયા શરૂ થાય તો એ હંમેશા દિવસે દિવસે એ વિકાસ પામતી હોય છે, અને અધ્યયનની પ્રક્રિયા હંમેશા આગળ ને આગળ વધતી જ હોય છે. માટે આપણે જોઈ રહ્યા છીએ કે અધ્યયનનું આદાન પ્રદાન એ હંમેશા ચાલતું રહે છે. આપણે આગળ જોઈશું એ છે વાય મોર દેન વન થિયરીઝ ઓફ લર્નિંગ. અહીંયા હું આપને કહીશ કે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે ઘણી બધી થિયરીઝ અત્યારે હાલ પણ ચાલતી જ રહે છે, અને એમાં ખાસ કરીને અધ્યયન એ તો એક એવી પ્રક્રિયા છે કે જે જીવન પર્યંત ચાલતી જ રહે છે. માત્ર શિક્ષણમાં જ નહીં, એજ્યુકેશનમાં જ નહીં, પણ બધા જ ક્ષેત્રમાં આપણે જોઈએ તો અધ્યયન તો કરવું જ પડે છે. અને અધ્યયન કર્યા વગર કોઈ વસ્તુ એટલે કોઈ સમજ પ્રાપ્ત થતી નથી. મિત્રો, અહીંયા આપણે જોઈએ કે એક વસ્તુ આપણા આટલી બધી થિયરી, શા માટે આટલા બધા સિદ્ધાંતો? તો અહીંયા મિત્રો એક વાત કહેવાનું મન એટલા માટે થાય છે, અને ખાસ કરીને એઝ હેલગાર્ડ સેડ, હેલગાર્ડ નામના મનોવૈજ્ઞાનિકે ખૂબ સરસ કહ્યું છે એના વિશે, ઓલ ધ થિયરીઝ એક્સેપ્ટ ઓલ ધ ફેક્ટ્સ. એટલે કે જે થિયરી આપી એમણે ફેક્ટ્સ જે સાચું છે એ પ્રસ્થાપિત કર્યું, અને જ્યારે સત્ય
જ્યારે હંમેશા કોઈ સિદ્ધાંત પ્રસ્થાપિત થાય ત્યારે એની પાછળ કોઈને કોઈ એવી બાબત હોય કે જેમાં અનુભવ અને અધ્યયનનું ઊંડું ભાથું હોય છે. અહીંયા ખાસ કરીને મેકોનેલ એમણે ફર્ધર ફોકસ્ડ કર્યું છે કે હુ મેડ અ ડિટેલ્ડ એનાલિસિસ એઝ ધ વે ડિફરન્ટ થિયરીઝ એઝ અ રાઇઝન. એમણે 3 પ્રકારની વાત કરી છે કે આટલી બધી અધ્યયનના સિદ્ધાંતો શા માટે. તો એમણે સૌથી એવું કહ્યું કે ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટાસ્ક લર્ન ઇન ઓબ્ઝર્વેશનલ ઓફ પર મેન્ટલ સિચ્યુએશન્સ. દાખલા તરીકે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ તો અહીંયા એવું કહી શકાય કે અધ્યયન એ એક એવા પરિપ્રેક્ષ્યમાં જોવાય છે કે અધ્યયન માટે હંમેશા એક ટાસ્ક હોય છે, એક એક્ટિવિટી હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ, કોઈ બાળક, કોઈ વિદ્યાર્થી કોઈ બાબત શરૂ કરે છે, કોઈ અધ્યયન કરવાનું શરૂ કરે છે, તો એ હંમેશા એ ટાસ્ક વિશે પહેલાં જાણે છે. એ જાણી અને પછી એને સમજવાનો પ્રયત્ન કરે છે અને એને અમલ મૂકે છે. તો માટે હંમેશા અહીંયા જે મેન્ટલ સિચ્યુએશન છે, જે માનસિક પરિસ્થિતિ છે, એ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ ઉપર આ બધી થિયરીઝ પ્રસ્થાપિત કરવામાં આવી છે. બીજું છે ધ ડિફરન્ટ ટર્મિનોલોજી યુઝડ. જે મનોવૈજ્ઞાનિકોએ અધ્યયનની વ્યાખ્યા આપી એમણે પોતાના અનુભવો પ્રમાણે પોતપોતાની વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા જ્યારે એમણે આપી ત્યારે એમણે કોઈ એવું ખાસ નક્કી નહોતો કર્યો શબ્દ, પણ એમણે એમના અનુભવો દ્વારા અને ખાસ કરીને એમણે એવું કહ્યું કે અધ્યયન એ શું છે. તો એમણે અલગ અલગ નામ આપ્યું. લર્નિંગ બાય ઇન્સાઇટ એટલે આંતરસૂચ દ્વારા શિક્ષણ, ટ્રાયલ એન્ડ એરર. તો અલગ અલગ એવી થિયરીઝ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ અધ્યયનની વ્યાખ્યા આપવામાં આવી છે. મિત્રો, આગળ આપણે જોઈશું કે અધ્યયન એ એનો જે કોન્સેપ્ટ છે એ એક સમરાઇઝ આપણે એને કરીશું. અને એ એવું છે કે ઓલ ધ ડેફિનેશન્સ કન્ટેન ધ કોન્સેપ્ટ ઓફ લર્નિંગ થ્રુ એક્સપિરિયન્સીસ એન્ડ બિહેવિયર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. આ વસ્તુ તો અત્યારે એક ક્લિયર જ છે કે માણસ પોતાના વર્તન અને અનુભવ પરથી અધ્યયન કરે છે અને અધ્યયનની પ્રક્રિયા હંમેશા ચાલતી જ રહે છે. વી કેન સમરાઇઝ લર્નિંગ એઝ અ પ્રોસેસ ઓફ ગ્રોથ which can be evaluated by the behavior of an individual, the amount of growth that occurs in a person through participation in particular experiences. અહીંયા અમે 2 કે 3 વાર કહ્યું અગાઉ પણ કે અનુભવ જ્યારે થાય ત્યારે અનુભવ ઉપર જ અધ્યયન શક્ય છે અને જેટલા અનુભવો વધારે એટલું અધ્યયન વધારે. માટે અહીંયા આપણે જે લર્નિંગ થિયરીનો કોન્સેપ્ટ છે એ આ રીતે સમરાઇઝ કરીએ છીએ, એને આ રીતે જોઈ શકાય છે. મિત્રો, અહીંયા ખાસ એક મહાન વ્યક્તિની વાત કરીએ તો જેમણે લર્નિંગને કેવી રીતે આખું જોયું હતું અને અત્યારે તો રિવાઇઝ લર્નિંગ આખી જે ટેક્સોનોમી જોવામાં આવે છે એવા બેન્જામિન બ્લૂમ, જેમની ટેક્સોનોમી ઘણા વર્ષોના વર્ષો પહેલાં આપણે ભણી ગયા છીએ. તે છતાંય અત્યારે આપણે જોઈએ તો અધ્યયનના પરિપ્રેક્ષ્યમાં એમણે જે કોન્સેપ્ટ આપ્યો છે અને એ કોન્સેપ્ટ બ્લૂમ્સ ટેક્સોનોમી એવી રીતે ઓળખાય છે. મિત્રો, અહીંયા આપણે બ્લૂમ્સ ટેક્સોનોમી તો ભણવાની છે પણ એ નહીં, રિવાઇઝ ટેક્સોનોમી ભણવાની છે. માત્ર બ્લૂમ્સ રિવાઇઝ ટેક્સોનોમી. આપણે જ્યારે અહીંયા એક નામ જોઈએ છે એમાં એક થોડુંક નાનું ઇન્ટ્રોડક્શન આપેલું છે. એકચ્યુઅલી આ જે ટેક્સોનોમી નામ આપ્યું છે એ બેન્જામિન બ્લૂમે કોગ્નિટિવ ઓબ્જેક્ટિવ્સ જે આપ્યા અને એમ કે અધ્યયનના હેતુ શું છે અને અધ્યયનના હેતુઓ પ્રસ્થાપિત કરવા માટે એમણે કોગ્નિટિવ ડોમેન્સ જે આખું સાયકોમોટર જે છે એના ઉપર ભાર આપ્યો. 1950માં એમણે આ થિયરીનું નિર્માણ કરેલું અને ઇટ મીન્સ દેટ એક્સપ્રેસિંગ ક્વોલિટેટિવ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ થિંકિંગ. એટલે અધ્યયનની શરૂઆત હંમેશા વિચારથી થાય છે અને માત્ર આપણે અહીંયા અધ્યયન એવું ભણવાનું નથી, પણ અધ્યયન ઉપર કેમ ભાર મૂકવાનો છે એ હું આજે આપને કહીશ. કે મિત્રો, અધ્યયન એ એક એવી પ્રક્રિયા છે કે વ્યક્તિ જ્યારે હંમેશા કોઈ વિચાર કરવાની પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે જ અધ્યયનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય છે. જ્યારે આપણે અહીંયા એક વસ્તુ એવી કહીએ કે જ્યારે અધ્યયન એક અમુક બાબતો ઉપર પ્રસ્થાપિત થયેલી હોય છે ત્યારે હંમેશા આપણે એક વસ્તુ અહીંયા ખાસ બ્લૂમ્સે કહ્યું છે એ પ્રમાણે થિંકિંગ, વિચારવું અને વિચાર એ જ અધ્યયન છે એવું ખાસ આપણે કહી શકાય. ખાસ કરીને અહીંયા ક્લાસરૂમ યુઝ એઝ અ પ્લાનિંગ ટૂલ, એમણે ક્લાસરૂમના પરિપ્રેક્ષ્યમાં જે કહ્યું એ ક્લાસરૂમના પરિપ્રેક્ષ્યમાં જે લર્નિંગ થાય છે અને એ જ મહત્ત્વનું છે. શિક્ષણમાં વિદ્યાર્થી શું અધ્યયન કરે છે એ જ આપણે આગળ જોવાનું છે. અને આ ટૉપિક જે અત્યારે હું આપને સમજાવી રહી છું એ જ છે કે
લર્નિંગ એ વિદ્યાર્થી અધ્યયન એ વિદ્યાર્થીઓ માટે શા માટે અગત્યનું છે અને ખાસ કરીને શિક્ષકો માટે શા માટે જરૂરી છે, અને એ જ આ બ્લૂમ્સ ટેક્સોનોમીનો થોડો આધાર લઈ અને આગળ આપણે થોડું જોઈશું. મિત્રો, જે બ્લૂમ બેન્જામિન બ્લૂમે જે આપણને અધ્યયનની થિયરી આપી છે, એમાં લોરિન એન્ડરસન, ફોર્મર સ્ટુડન્ટ ઓફ બ્લૂમ, જે એન્ડરસન એ રિવાઇઝ ટેક્સોનોમી આપી અને હી રીવિઝિટેડ ધ ટેક્સોનોમી એન્ડ એઝ અ રિઝલ્ટ અ નંબર ઓફ ચેન્જીસ વર મેડ. બેન્જામિન બ્લૂમે જે વિચાર્યું એ કંઈક એમ આ પ્રમાણે હતું અને એ જે રિવાઇઝ થઈ અને લોરિન એન્ડરસને 1990માં આપ્યું, એટલે 40 વર્ષ બાદ જે બ્લૂમ્સ ટેક્સોનોમી રિવાઇઝ થઈ એમાં ફેરફાર કરવામાં આવ્યા એ આપણે જોઈશું આ પ્રમાણે. નેક્સ્ટ મિત્રો, અહીંયા ખૂબ સરસ એક પ્રેઝન્ટેશન છે અને જે આપણને એવું કહે છે કે ઓરિજિનલ ટર્મ્સ જે હતી એ જરા આ પ્રમાણે હતી. એ આપ જોઈ રહ્યા છો કે ઉપરનો એરો જે છે એમાં જે એવાલ્યુએશન, સિન્થેસિસ, એનાલિસિસ, એપ્લિકેશન, કોમ્પ્રિહેન્શન અને નોલેજ. હવે અહીંયા આપ જોયું કે એક બીજો એરો છે એ નીચેથી ઉપર ગયો. તો એકચ્યુઅલી આ જે રિવાઇઝ ટેક્સોનોમી છે જે એન્ડરસન દ્વારા કરવામાં આવી એ કદાચ કંઈક આવું કહે છે કે પહેલાં મૂલ્યાંકન નહીં, પહેલાં સમજવું એવું નહીં, પણ ફર્સ્ટ સર્જવું, ક્રિએટિવ. આપણે હમણાં પહેલાં જ વિચારવું, વિચારશક્તિની વાત કરી, તો અહીંયા ક્રિએટિંગ, વોટ ઇઝ ક્રિએટિંગ એટલે કંઈક સર્જવું, કંઈક સર્જનાત્મકતા કરવી એ જ મહત્ત્વનું છે. મિત્રો, અહીંયા આપણે જોઈશું કે કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તો એ જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય એ હંમેશા યાદ રાખવું એ બહુ મહત્ત્વનું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વિદ્યાર્થી એ કંઈ પણ વિષય વસ્તુનું જ્ઞાન હોય એને યાદ